ગુડ મોર્નિંગ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજના નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે એન્ડ આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. આજે આપણા બ્લોગની શરૂઆત સવારથી કરીએ છીએ ઘરે. તમે જોઈ શકો છો વેરી બ્યુટીફુલ સની ડે બહાર આવી ગયો છે અને સારો એવો ઉપર આવી ગયો છે, કારણ કે જેવું તમને કાલના બ્લોગમાં અમે કીધું જ હતું કે જે જોયો હતો દાદાના ગરબામાં ગયા હતા, તો અમને આવતા 3 વાગી ગયા, કારણ કે બહુ જ લેટ થઈ ગયું હતું રસ્તામાં. માટે બધા ફ્રેન્ડ્સને બધા ભેગા થઈને ખાવા માટે બી ઉભા રહ્યા, જલસા કરે. તો લેટ થઈ તો લેટ સૂતા એટલે લેટ સવારે ઉઠ્યા. અત્યારે તમે જોઈ શકો છો હું જસ્ટ થોડી વાર પહેલાં જ વેક થયો છું. કિયારા, જય શ્રી કૃષ્ણ બેટા, ગુડ મોર્નિંગ. શું કરે? બિસ્કિટ શું ખાય છે તું? બિસ્કિટ, ચા બિસ્કિટ? ગુડ. નોટ યet? બસ મમ્મા બનાવે ને. જય શ્રી કૃષ્ણ પૂનમ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જો ગાઈઝ, અમે તો આજે બહુ જ લેટ થઈ ગયું છે ઉઠવામાં મને. આ લોકો તો રેડી થઈ ગયા છે કાલના 9 વાગ્યાના ઉઠ્યા છે. એમને ઊંઘવા નહીં મળ્યું પૂનમને, કારણ કે અમારી આ લિટલ વન ઉઠી ગઈ હતી. ગાડીમાં નેપ લઈ લીધો. હા, એટલે લઈશું. તો હવે તમે જોઈ શકો છો પૂનમે મારા માટે મસ્ત, બધાના ફેમિલી માટે મસ્ત ગરમ ગરમ ચા બનાવે છે. અહીંયા ઉકળી છે. હા 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 હા, ગુડ. એને અમને કેવું કરતી હતી ડેડાને? હા, તું શું કરતી હતી? કઈ કહેતી હતી? ના ના, સ્ટૂલ નહીં. શું તું બતાવતી હતી કશું મને? નો ના, તો મને નહોતી. મારી વીટી પહેરીને શું કરતી હતી? મારી પેલી વીટી પહેરી દે. જાને ગરમ આવે છે, ગરમ આવે છે. જો ગાઈસ, તમે જોઈ શકો છો સવારમાં મસ્ત સની ડે એકદમ આવી ગયો છે. મને જસ ઉઠ્યા છે તો મસ્ત પહેલાં ચા પી લઈએ એટલે થોડું માઇન્ડ ફ્રેશ થઈ જાય એકદમ. અને તમે ઘડિયાળમાં જોઈ શકો છો કે હું હજુ હમણાં જ ઉઠ્યો છું, થોડી વાર પહેલાં જ 10:30, અને અત્યારે 11 વાગી ગયા છે. ચાય એટલે બ્રેકફાસ્ટ કમ બ્રંચ જ થવાનો છે. હવે લેટ થઈ ગયું છે એટલે બધું. તો આઈ હોપ કે તમને કાલનો બ્લોગ પસંદ આવ્યો હશે. જો કેવું ગલગોટો ને છૂટીને જીતો ઘૂમતા ઘૂમતા. એવું 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 તને ગમ્યું? એવું તને ગમ્યું? હે? અને આવું લાવી આપવાનું છે આ ડેડાને? કે આ તો મમ્માનું છે, અને ડેડા તારું લાવી આપશો. ઓકે, સ્મોલ લાવવાનું છે. બેબી આ શું કરવું? આ કેમ તે મારું પહેરીશ? આ કોનું છે? મમ્મી. હા, દાને પહેરવું હોય ને તો ડેડાને કહેવાનું તારી માટે લાવે. હા, ચંપક. મોટું લો. ઓકે, મમ્મી માટે મોટું લઈશું. ઓકે ઓકે. ઇન્ડિયા જાઓ તો લેતા આવજો. ઓકે, ઇન્ડિયા જાઓ તો લેતા આવજો. ઇન્ડિયામાં બહુ મસ્ત મળે. ઓકે ને ડેડાને? ઇન્ડિયાથી લાવજો મારી માટે. મારી માટે લાવજો. તું મારી જોડે આવીશ? તારે જવું છે? ઇન્ડિયા જવું છે? You love India. Wow, my good girl. Very good girl. I love India. કે છે. ચાલો ગાઈસ, મસ્ત આપણે ચા પી લઈએ. ક્રિસ ઉઠ્યો છે? ચાલો ગાઈસ, ક્રિસ બી ઉઠી ગયો છે, તો હવે એને બી આપણે બતાવી દઉં. તો જોતા રહો. આપણે પહેલાં મસ્ત શાંતિથી ચા પીએ. ચા પીને ફેમિલી સાથે મળીએ અને પછી આપણે મળીએ ગાઈસ. તો બ્લોગ જોતા રહેજો. જો મિત્રો, આપણી ચા રેડી થઈ ગઈ છે. અહીંયા દૂધ રેડી છે અને બીજી ચા રેડી છે. તો તમે જોઈ શકો છો 5 કપ બનાવી દીધા છે પૂનમે મસ્ત મજાની. હું, કિયારા અને પૂનમ
મસ્ત ચા પીવા બેઠા છે. તો જેને ચા પીવી હોય તો ગાઈસ આવી જાય. શું થયું? ભાઈઓ સ્લીપ કરી ગયો છે તો અવાજ નહીં કરવાનો નહીં. અને જો મિત્રો તમે જોઈ શકો છો આજે બનાવ્યો છે પૂનમે મારા માટે સ્પેશિયલ ચીકુનો જ્યુસ. કેમ કે તમને ખબર છે ફાસ્ટ છે આજે શ્રાવણ મહિનો, તો અત્યારે ચા પીવાની મન નથી, તો અત્યારે ચીકુનો જ્યુસ પીવો હતો, તો ચીકુનો જ્યુસ બનાવી આપ્યો છે સ્પેશિયલ મારા માટે પૂનમે. તમે જોઈ શકો છો અહીંયા છોકરાઓ વોટરમેલન ખાવા બેઠા છે. તમે જોઈ શકો છો ત્યારે વોટરમેલન ખાય છે અને એનું બેન હેન હોલી જોવે છે. રાઈટ બેટું? અને હવે અમે લોકો થોડા રેડી થઈ અને એઝ યુઝ્યુઅલ મંદિર જવાનું છે, તો ટેમ્પલમાં જઈશું, દર્શન કરશું અને મળીએ છીએ તો ગાઈસ જલ્દીથી. તો બ્લોગ પૂરો જોજો, એન્ડ સુધીને જોજો અને જલ્દી મળીએ. જો મિત્રો તમે જોઈ શકો છો આજે મંદિરમાં પ્રસાદીમાં રોટલી, શાક, દાળ, ભાત, મોહનથાળ અને છાશ હતું. તો ચાલો ગાઈસ પ્રસાદી લઈ લઈએ અને મળીએ જલ્દીથી. જો ગાઈસ તમે જોઈ શકો છો અમે લોકો આજે મંદિર ગયા હતા. મંદિરમાં મસ્ત દર્શન થયા અને દર્શન કરીને પ્રસાદી લઈને હવે ઘરે જઈએ છીએ. અત્યારે અમે આવ્યા છે ક્રિશને પિક કરવા ફ્રેન્ડના ત્યાંથી. તો હવે ચલો ક્રિશને પિક કરી લઈએ છીએ. અને જો ગાઈસ તમે જોઈ શકો છો ગાઈસ અમે લોકો જસ્ટ મંદિરેથી દર્શન કરી અને ક્રિશને પિક કરીને આવી ગયા છે અમે અત્યારે. તો હવે થોડી વાર બેસશું, થોડી વાર ટીવી જોઈશું, ક્રિકેટ જોઈશું. તમે જોઈ શકો છો કે તમને બી બતાવી દઉં કે ઇન્ડિયાની ને શ્રીલંકાની મેચ ચાલે છે, તો એ ચાલે છે. તો તારે વિકેટ્સ ને એ બધું જોઈ શકો છો ગાઈસ. મેચ ચાલે છે, મેચ જોઈશું. વન ઓફ માય ફેવરેટ સ્પોર્ટ્સ. તો ચાલો હવે થોડી વાર બેસશું અને આપણે ક્રિકેટ જોઈશું. તો આઈ હોપ કે તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હશે. તો આવા સારા સારા વિડીયો જોવા માટે પ્લીઝ મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને જેટલા બી નવા યુઝર્સ છે પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરીને જણાવો કેવો લાગ્યો મારો બ્લોગ. અને તો હવે આ બ્લોગનું એન્ડ આપણે અહીંયા જ કરશું, કારણ કે થોડી વાર મેચ જોઈશું અને મેચ જોઈને પછી એન્ડ કરશું આ બ્લોગનું. તો મળીએ કાલે એક સારા નવા બ્લોગ સાથે. ત્યાં સુધીને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, ગુડ બાય, થેન્ક યુ.